તો લાસ્ટ ટાઈમ આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે વાત કરી હતી કે અમુક સમયગાળામાં જો કણે કાપેલું કુલ અંતર અથવા તો સ્થાનાંતર આપણી પાસે હોય તો એની મદદથી આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધી શકીએ છીએ. સપોઝ કે કોઈ કાર છે જે એ પોઈન્ટ પરથી બી પોઈન્ટ ઉપર ગતિ કરે છે. ધારો કે આ બંને પોઈન્ટ વચ્ચેનું અંતર છે 80 કિલોમીટર અને આ અંતર કાપવા માટે આ કારને 1 કલાક જેટલો સમય લાગે છે. તો આના માટે આપણે સરેરાશ ઝડપ ફાઇન્ડ કરીએ. સરેરાશ ઝડપનું ઇક્વેશન થાય છે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો અહીંયા આપણી પાસે ડેલ્ટા એક્સ છે 80 કિલોમીટર અને સમયગાળો છે 1 કલાકનો. તો આનો આન્સર આવશે 80 કિલોમીટર પર આર, એટલે કે 1 કલાકની અંદર 80 કિલોમીટર જેટલું અંતર કપાય છે. હવે અહીંયા આપણે જોઈએ તો ટી સમયે કારની કંઈક પોઝિશન હતી એક્સ અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે એની પોઝિશનમાં ચેન્જ આવે છે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ જેટલો. એટલે એમ કહી શકાય કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં એના સ્થાનમાં ડેલ્ટા એક્સ જેટલો ફેર આવે છે. તો અહીંયા ડેલ્ટા ટી જેટલા સમયગાળા માટે આપણને આ કારની સરેરાશ ઝડપ મળે છે. પરંતુ જો એમ કહેવામાં આવે કે એક્ઝેક્ટ આ પોઈન્ટ ઉપર કારની ઝડપ કેટલી હતી તો એનો આન્સર આપણે સચોટતાથી આપી શકીએ નહીં. મે બી ત્યારે એની સ્પીડ 20 કિલોમીટર પર આરની હોય અને પછી એકાએક બહુ વધી જાય તો પણ છેલ્લે આપણને એવરેજ તો 80 કિલોમીટરની જ મળે. તો કારની અંદર આ ઝડપ છે આપણને સ્પીડોમીટરમાં બતાવવામાં આવે છે. જો આપણે 1 કલાકની અંદર અલગ અલગ સમયગાળા દરમિયાન આ સ્પીડોમીટરનું અવલોકન જોઈએ તો એ 80 કિલોમીટર હોય એવું જરૂરી નથી, એ અલગ અલગ હોય, પણ છેલ્લે આપણને એવરેજ 80 કિલોમીટરની મળશે. તો એક્ઝેક્ટ કોઈ પોઈન્ટ ઉપર કારની ઝડપ કેટલી હતી એ સમજવા માટે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપનો કોન્સેપ્ટ સમજવો પડે, જે આપણે એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ કાર સ્થિર સ્થિતિમાં છે અને ટી બરાબર 0 સમયે તે સ્થિર સ્થિતિમાંથી પોતાની ગતિની શરૂઆત કરે છે. તો આ ટેબલમાં અલગ અલગ સમયે આ કારનું સ્થાન દર્શાવેલું છે અને એ માટે સ્પીડોમીટરના અવલોકન દર્શાવેલા છે. સ્પીડોમીટરનું અવલોકન જનરલી કિલોમીટર પર આરમાં હોય, પણ અહીંયા સરળતા ખાતર મીટર પર સેકન્ડમાં દર્શાવેલું છે. હવે આ ટેબલ માટે સરેરાશ ઝડપ ફાઇન્ડ કરીએ. તો સરેરાશ ઝડપ માટે આપણે પહેલાં તો સમયગાળો નક્કી કરી લઈએ. ધારો કે આપણે 3 સેકન્ડનો સમયગાળો લઈએ તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ થશે 3. હવે આ ટેબલમાંથી કોઈ પણ 3 સેકન્ડનો સમયગાળો ચૂઝ કરી લઈએ. ટી ઇઝ ઇક્વલ ટુ લખીએ 3 અને ટી પ્લસ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લખીએ 6, જેથી આપણને ડેલ્ટા ટી મળશે 3. આના માટે હવે સરેરાશ ઝડપ ફાઇન્ડ કરીએ, જેનું ઇક્વેશન છે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એટલે કે x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. અહીંયા x2 થશે 54 માઇનસ x1 થશે 13.5 અપોન t2 છે 6 અને t1 છે 3. આને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આન્સર આવશે 13.5 મીટર પર સેકન્ડ. હવે જો આપણે ટેબલમાં જોઈએ તો એક્ઝેક્ટ 3 સેકન્ડે સ્પીડોમીટરનું અવલોકન છે 9 મીટર પર સેકન્ડ અને આપણને સરેરાશ ઝડપ મળી છે 13.5, જે ઓબ્વિયસલી બે ડિફરન્ટ છે. આપણે એક્ઝેક્ટ 3 સેકન્ડે કારની સ્પીડ ફાઇન્ડ કરવી છે, તો આપણે પહેલાં તો સમયગાળો ઘટાડી દઈએ. ધારો કે આપણે ડેલ્ટા ટી લઈએ 2 સેકન્ડ્સનો, તો ટી ઇઝ ઇક્વલ ટુ લખીએ 3 અને ટી પ્લસ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લખીએ 5. આના માટે પાછું સરેરાશ ઝડપ ફાઇન્ડ કરીએ તો અહીંયા થશે 37.5 માઇનસ 13.5 અપોન 5 બાય 5 માઇનસ 3, જેનો આન્સર આપણને મળશે 12 મીટર પર સેકન્ડ. અગેન એ 9 નથી પણ 9ની થોડુંક નજીક આવેલું છે. 13.5 કરતાં 12 9થી વધારે નજીક છે. હજી સમયગાળો ઘટાડી દઈએ, 1 સેકન્ડનો લઈએ. ટી ઇઝ ઇક્વલ ટુ લખીએ 3 અને ટી પ્લસ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લખીએ 4. આના માટે સરેરાશ ઝડપ ફાઇન્ડ કરીએ તો થશે 24 માઇનસ 13.5 બાય 1, જેનો આન્સર આવશે 10.5 મીટર પર સેકન્ડ, જે 9ની વધારે નજીક છે. તો અહીંયા એક વસ્તુ નોટ કરવા જેવી છે કે જેમ જેમ આપણે સમયગાળો ઘટાડતા જઈએ છીએ એમ આન્સર છે આપણને વધારે ને વધારે નજીક મળતો જાય છે. હજી જો આપણે સમયગાળો વધારે ઘટાડીએ, ધારો કે ડેલ્ટા ટી આપણે લઈએ 0.1 સેકન્ડનો, તો એવું બનશે કે આન્સર આપણને હજી 9ની વધારે નજીક મળશે. ધારો કે ડેલ્ટા ટી 0.1 લઈએ તો ટી ઇઝ ઇક્વલ ટુ થશે 3 અને ટી પ્લસ ડેલ્ટા ટી લઈએ 3.1. તો આનો આન્સર આપણને 9થી બહુ જ 9.5 સમથિંગ મળશે, બરાબર. તો આ જ કોન્સેપ્ટ ઉપરથી આપણને તત્કાલીન વેગ સમજીએ કે ડેલ્ટા ટી જો આપણે એકદમ 0ની નજીકનો લઈએ, 0 નહીં પણ એકદમ ટેન્સ ટુ 0, તો આપણને એક્ઝેક્ટ ટી સમયે એનો વેગ અથવા ઝડપ મળી જશે.
તો ટી સમયે તત્કાલીન વેગનું ઇક્વેશન થશે v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો આપણી પાસે છે જ તે, પણ અહીંયા આપણે એક લિમિટ ઇન્સર્ટ કરવાની છે કે લિમિટ એટલી છે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. 0 નહીં, પણ 0ની ખૂબ જ નજીક, જેને આપણે લખી શકીએ dx બાય dt, જે એકદમ સૂક્ષ્મ સમય માટેનું સ્થાનાંતર દર્શાવે છે, જેને x ડોટ વડે પણ દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક છે એક્સ વર્સિસ ટી આલેખ પરથી તત્કાલીન વેગ. તો આપણને ખ્યાલ છે કે એક્સ વર્સિસ ટીના ગ્રાફનો ઢાળ આપણને સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. જો કણ નિયમિત ગતિ કરતું હોય તો આપણને એક્સ વર્સિસ ટીનો ગ્રાફ સુરેખા મળશે, અને આના માટે દરેક પોઈન્ટ ઉપર ઢાળ સમાન હશે, એટલે કે બધી જ જગ્યાએ વેગ આપણને સમાન મળશે. પરંતુ જો કણ અનિયમિત ગતિ કરતો હોય તો આપણને ગ્રાફમાં સુરેખા નહીં મળે, અને આના માટે બધી જ જગ્યાએ વેગ અલગ અલગ હશે. તો કોઈ પણ કણની અનિયમિત ગતિનો ગ્રાફ ધારો કે અહીંયા મેં દર્શાવેલો છે, તો આના માટે આપણે સરેરાશ વેગ ફાઇન્ડ કરીએ. તો સૌથી પહેલાં એક સમયગાળો નક્કી કરી લઈએ. ધારો કે ડેલ્ટા ટી આપણે લઈએ 3 સેકન્ડનો. ટી ઇઝ ઇક્વલ ટુ લખીએ 3 અને ટી પ્લસ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લખીએ 6. તો આ બંને પોઈન્ટ્સ પહેલાં ગ્રાફમાં દર્શાવી દઈએ, અને ગ્રાફની મદદથી આ બંને પોઈન્ટ માટે આપણને ડિસ્ટન્સ મળી જશે. હવે જો આપણે આ બે પોઈન્ટને જોડતી લાઇનનો ઢાળ લઈએ તો એ આપણને સરેરાશ વેગનું મૂલ્ય આપશે. હવે સમયગાળો ઘટાડી દઈએ, એટલે ડેલ્ટા ટી ઓછો કરી નાખીએ. તો નવો સમય ધારો કે આપણે આ બંને પોઈન્ટની વચ્ચેનો કોઈ પોઈન્ટ લઈએ, અને 3 અને એની વચ્ચેનો એક સમયગાળો નક્કી કરીએ. આ પોઈન્ટ પાસે સ્પર્શક દોરીએ અને એનો ઢાળ લઈએ. હજી સમયગાળો ઘટાડીએ, આ બંને પોઈન્ટ વચ્ચે એક લાઈન દોરીએ. તો આ રીતે જો આપણે સમયગાળો ઘટાડતા જઈએ, અને ધારો કે ખૂબ જ નાનો સમયગાળો લઈએ, 3 સેકન્ડની એકદમ નજીક એક લાઈન દોરીએ કે જેના માટે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય એટલો નાનો સમયગાળો લઈએ, અને એ પોઈન્ટ ઉપર સ્પર્શક દોરી અને જો એનો આપણે ઢાળ ફાઇન્ડ કરીએ તો એ આપણને એ સેકન્ડે તત્કાલીન વેગનું મૂલ્ય આપે છે, જેનું ઇક્વેશન છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. હવે અહીંયા એક વસ્તુ નોટ કરવા જેવી એ છે કે નિયમિત ગતિ કરતો હશે એ કણ માટે આપણને એક્સ વર્સિસ ટીના ગ્રાફમાં હંમેશા સુરેખા મળશે. આથી આ કણ માટે કોઈ પણ સમયે તત્કાલીન વેગ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હશે, જ્યારે અનિયમિત ગતિ માટે આ બંને અલગ અલગ હશે. બીજી વસ્તુ એ કે આપણે જોઈ ગયા કે સરેરાશ ઝડપનું મૂલ્ય હંમેશા સરેરાશ વેગ કરતાં વધુ અથવા તો એના જેટલું હોય છે, પરંતુ તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ માટે આવું હોતું નથી. કોઈ પણ ક્ષણે મેળવેલ તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગના મૂલ્યો હંમેશા સમાન હશે, કારણ કે આપણને ખ્યાલ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યમાં તફાવત દિશાના કારણે હોય છે, જ્યારે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ એ જ ક્ષણે આપણે ઝડપને વેગ ફાઇન્ડ કરીએ છીએ, જેથી એ હંમેશા સમાન હશે. બિકોઝ અમુક સમયગાળામાં દિશા બદલી શકે, પરંતુ એક્ઝેક્ટ એ જ સમયે દિશાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. હવે આપણી પાસે તત્કાલીન વેગનું ઇક્વેશન છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, જેને આપણે લખ્યું છે dx બાય dt. આ dx બાય dt છે એ ખૂબ જ સૂક્ષ્મ સમયે ફેરફાર દર્શાવે છે, જે વિકલન તરીકે ઓળખાય છે. તો પહેલાં વિકલન સમજીએ. તો અહીંયા dx બાય dt છે એ સૂક્ષ્મ સમય માટે એક્સમાં થતો ફેરફાર દર્શાવે છે. તો એ વસ્તુને હજી વધારે એક ઉદાહરણથી સમજીએ. ધારો કે પાણીનું તાપમાન છે એ 30 અંશ સેલ્સિયસથી 75 અંશ સેલ્સિયસ સુધી વધે છે, અને આ માટે એને 5 મિનિટનો સમય લાગે છે. તો આના માટે આપણે ફેરફારનો દર શોધીએ. ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી કરીએ. ડેલ્ટા ટી અહીંયા કેપિટલ ટી છે, તાપમાન માટે છે. તો 75 - 30 અપોન 5. આનો આન્સર આપણને મળશે 9 અંશ સેલ્સિયસ પર મિનિટ, એટલે કે 1 મિનિટની અંદર 9 અંશ સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો થાય છે. હવે આપણને એમ ક્વેશ્ચન કરવામાં આવે કે એક્ઝેક્ટ 2 મિનિટ ને 30 સેકન્ડે તાપમાન કેટલું હતું, તો એનો આન્સર દેવા માટે ડેલ્ટા ટી જે સમયગાળો છે એ અત્યંત નાનો કરી નાખવાનો, ઘટાડી નાખવાનો. આપણને ખ્યાલ છે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરવાનું, અને જેનું ઇક્વેશન છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી, જેને લખાય dt બાય dt. તો અહીંયા dt બાય dt છે એ સૂક્ષ્મ સમય માટે તાપમાનમાં થતો ફેરફાર દર્શાવે છે.
એટલે કે જ્યારે કોઈ પણ એક રાશિની સાપેક્ષે બીજી રાશિ બદલતી હોય, ધારો કે કોઈ વાય રાશિની સાપેક્ષે એક્સ ચેન્જ થતો હોય તો વાય એ એક્સનું વિધેય છે એમ કહેવાય. તો આપણે વાય ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ એફ ઓફ એક્સ. હવે એક્સ ચેન્જ થશે તો એફ ઓફ એક્સ ચેન્જ થશે અને એફ ઓફ એક્સના લીધે વાયમાં ચેન્જ આવશે. હજી એક એક્ઝામ્પલથી સમજીએ. ધારો કે આપણી પાસે કોઈ એક સળિયો છે અને આ સળિયાની લંબાઈ છે એલ અને એનું ક્ષેત્રફળ છે એ. તો આપણને ખ્યાલ છે ક્ષેત્રફળનું ઇક્વેશન છે એ ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર. હવે ધારો કે આ સળિયાની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો ચેન્જ આવે છે તો ઓબ્વિયસલી એના ક્ષેત્રફળમાં ડેલ્ટા એ જેટલો ચેન્જ આવશે. તો નવી લંબાઈ આપણને મળશે એલ પ્લસ ડેલ્ટા એલ અને ક્ષેત્રફળ મળશે એ પ્લસ ડેલ્ટા એ. હવે આને નવું ક્ષેત્રફળનું ઇક્વેશન લખીએ તો એ થશે એલ પ્લસ ડેલ્ટા એલનો સ્ક્વેર. આનો સ્ક્વેર કરીએ તો પહેલાં થશે એલ સ્ક્વેર પ્લસ 2l ડેલ્ટા એલ પ્લસ ડેલ્ટા એલનો સ્ક્વેર. હવે અહીંયા આપણને ખ્યાલ છે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ છે એ, તો એ લખી લઈએ. હવે બંને સાઈડ એ કેન્સલ થઈ જશે તો આપણને મળશે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2l ડેલ્ટા એલ પ્લસ ડેલ્ટા એલનો સ્ક્વેર. હવે અહીંયા ડેલ્ટા એલને આ સાઈડ લઈ લઈએ તો ડેલ્ટા એ બાય ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ 2l પ્લસ ડેલ્ટા એલનો સ્ક્વેર. હવે એકદમ સૂક્ષ્મ લંબાઈ માટે ક્ષેત્રફળનો ફેરફાર ચેક કરવો હોય તો આપણે અહીંયા લખી શકીએ ડી એ બાય ડી એલ. તો એનો મતલબ કે ડેલ્ટા એલ ટેન્સ ટુ 0 લઈ લેવાનું. તો આપણને ડી એ બાય ડી એલ મળશે 2l. હવે જો આ સેમ પ્રોસિજર એલ ક્યુબ માટે કરવામાં આવે અને કદમાં થતો ફેરફાર ચેક કરવામાં આવે તો એનો આન્સર આપણને મળશે 3lનો સ્ક્વેર. તો અહીંયા એક વસ્તુ નોટ કરવા જેવી એ છે કે બંને કિસ્સામાં ઘાત આગળ આવી જાય છે અને ઘાતમાં એક પોઈન્ટનો ઘટાડો થાય છે. એટલે આપણે જનરલી લખી શકીએ કે જો એક્સ રેસ ટુ એન હોય તો એન આગળ આવશે અને રેસ ટુ એન માઇનસ 1 થઈ જશે. તો આ થઈ ગયું ડિફરન્શિએશન કરવા માટેનું ઇક્વેશન. તો જ્યારે dx બાય dt કરવામાં આવશે ત્યારે એક્સની ઘાત આગળ આવી જશે અને એની ઘાતમાં એકનો ઘટાડો થશે. હવે આ વિકલનના અમુક કાર્ય નિયમો છે તે જોઈ લઈએ. તો ફર્સ્ટ રૂલ એવો છે કે જ્યારે કોઈ પણ અચળાંકનું વિકલન કરવામાં આવે, અહીંયા છે ડી બાય ડીએક્સ ઇન્ટુ કે અચળાંક છે તો એનું વિકલન હંમેશા 0 થશે કારણ કે વિકલન છે એ ચેન્જ દર્શાવે છે જ્યારે અચળાંક હંમેશા અચળ રહેવાનો છે. સેકન્ડ છે ડી બાય ડીએક્સ ઇન્ટુ કેવાય, એટલે કે અચળાંક સાથે કોઈ રાશિ છે તો અચળાંક આગળ લઈ લેવાનો અને એ રાશિનું વિકલન થશે. ત્રીજું છે જ્યારે કોઈ પણ રાશિનું એ જ રાશિ સાથે વિકલન કરવામાં આવે તો એનો આન્સર 1 મળશે. ચોથો રૂલ છે કે જ્યારે કોઈ પણ રાશિનો સરવાળો કે બાદબાકી થતી હોય, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ ઓર માઇનસ વી છે તો ડીવાય બાય ડીએક્સ કરવામાં આવશે ત્યારે આ બંને રાશિનું વિકલન કરવાનું ડીયુ બાય ડીએક્સ પ્લસ ઓર માઇનસ ડીવી બાય ડીએક્સ. જ્યારે બે રાશિનો ગુણાકાર થતો હોય, પાંચમા રૂલમાં y ઇઝ ઇક્વલ ટુ યુ ઇન્ટુ વી છે તો આમાં પહેલાં એક પદ અચળ રાખવાનું અને બીજાનું વિકલન કરવાનું અને પ્લસ ઓર માઇનસ કરી બીજું પદ અચળ રાખવાનું અને પહેલાંનું વિકલન કરવાનું. નેક્સ્ટ, જો રાશિનો ભાગાકાર થતો હોય y ઇઝ ઇક્વલ ટુ યુ બાય વી છે તો એના માટે અહીંયા એક ઇક્વેશન આપેલું છે. જ્યારે ડીવાય બાય ડીએક્સ કરવામાં આવશે ત્યારે જે છેદમાં છે એનો સ્ક્વેર કરવાનો અને ઉપર એક રાશિ અચળ રાખી બીજાનું વિકલન માઇનસ બીજી રાશિ અચળ રાખી પહેલાંનું વિકલન. સાતમો રૂલ છે કે જો ડીવાય બાય ડીએક્સ હોય તો એને ત્રીજી રાશિની મદદથી આ રીતે લખી શકાય ડીવાય બાય ડીયુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. આના પરથી એક પ્રોબ્લેમ સોલ્વ કરીએ. તો ટેક્સ્ટબુકના ઉદાહરણ નંબર 5માં આપણને એક ગતિ કરતા પદાર્થનું સ્થાન સૂત્ર આપેલું છે જે છે એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 4.2t સ્ક્વેર પ્લસ 2.6 મીટર્સ અને એમ કીધું છે કે ટી ઇઝ ઇક્વલ ટુ 0થી ટી ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડના સમયગાળા દરમિયાન તેનો સરેરાશ વેગ શોધો અને ટી ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડે તેનો તત્કાલીન વેગ શોધો. તો સરેરાશ વેગ શોધવા માટે સૌથી પહેલાં આપણે એક્સ ઓફ ટીના ઇક્વેશનમાં ટી ઇઝ ઇક્વલ ટુ 0 લખીએ જેથી આપણને પ્રારંભિક સ્થાન મળી જશે. તો 4.2 ઇન્ટુ 0 પ્લસ 2.6 જેનો આન્સર આવશે 2.6 મીટર્સ અને હવે ટી ઇઝ ઇક્વલ ટુ 3 લખીએ જેથી આપણને અંતિમ સ્થાન મળી જશે જે આપણને મળશે 40.4 મીટર્સ. હવે સરેરાશ વેગ શોધવા માટે પહેલાં સ્થાનાંતરના છેદમાં સમય કરીએ. સ્થાનાંતર થશે અહીંયા 40.4 માઇનસ 2.6 અને અપોન સમયગાળો છે 3 સેકન્ડનો.
તેથી આપણને સરેરાશ વેગનું મૂલ્ય મળશે 12.6 મીટર પર સેકન્ડ. હવે t=3 સેકન્ડે તત્કાલીન વેગ શોધીએ. તો આપણને ખ્યાલ છે કે જે સ્થાનનું ઇક્વેશન છે એનું વિકલન કરીશું તો આપણને તત્કાલીન વેગ મળી જશે. એટલે કે dx/dt કરવાથી આપણને તત્કાલીન વેગનું મૂલ્ય મળશે. સો v લખીએ d/dt અને xની જગ્યાએ xનું ઇક્વેશન લખી નાખીએ, જે છે 4.2t² + 2.6. હવે આપણને ખ્યાલ છે કે વિકલન કરવા માટેનું જનરલ ઇક્વેશન છે કે જો xની n ઘાત હોય તો ઘાત આગળ આવી જશે અને એને ઘાતમાંથી એક બાદ થઈ જશે. તો સેમ વસ્તુ અહીંયા અપ્લાય કરીએ તો અહીંયા 4.2t² છે એનો સ્ક્વેર આગળ આવી જશે અને એમાંથી એક બાદ થઈ જશે, એટલે 4.2 × 2 × t પ્લસ અચળાંક છે એટલે એનું વિકલન થશે 0. હવે ગુણાકાર કરીએ 4.2 × 2 એટલે 8.4 અને × t. હવે અહીંયા આપણે 3 સેકન્ડે તત્કાલીન વેગ શોધવો છે એટલે t લખીએ 3. તો આપણને તત્કાલીન વેગનું મૂલ્ય મળશે 25.2 મીટર પર સેકન્ડ. તો આ રીતે વિકલનની મદદથી તત્કાલીન વેગ શોધી શકાય છે. આ સિવાય અમુક પદોના વિકલિત સ્વરૂપો આ ટેબલમાં દર્શાવેલા છે, જેમ કે sin x નું વિકલન થશે cos x અને cos x નું થશે -sin x. તો આ બધું તમારે યાદ કરવાનું રહેશે. આની સિવાય મેં અમુક પ્રોબ્લેમ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, જે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો અને આન્સર મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને મોકલો.